અમારે અહીંયા તો ભાજપ જ છે. પછી તો શું છે ભાઈ, આમાં કોઈનું જોવાતું નથી. બરોબર, કે આમ ને કરે આમ, બાકી અમે તો લોકો તો બધા ભાજપ વાળા. નમસ્કાર મિત્રો વિસાવદરના કેટલાય ગામડાઓમાં લોકો પાસેથી તેમનું મંતવ્ય જાણ્યો અને ત્યારબાદ અમે ભેસાણ આવ્યા છે. ભેસાણના ચણાકા ગામે. આમ તો આ ચણાકા ગામ તમે જુઓ તો વિજયભાઈ રૂપાણી અને તેના પિતાના જન્મસ્થળ સાથે પણ સંકળાયેલું છે. અહીં લોકો સાથે વાત કરવી છે અને એ જાણવાનો પ્રયત્ન કરવો છે કે આ ગામ ચૂંટણીમાં કઈ દિશામાં રહ્યું છે, કઈ તરફ રહ્યું છે. આપનું નામ જણાવજો. મારું નામ જસવંતભાઈ રાજાભાઈ લોણાકરિયા. જસવંતભાઈ, આ વખતે શું જોયું ચૂંટણીમાં, શું અલગ લાગે? ચૂંટણીમાં તો ભાજપ ઘરે જ આવશે. ભાજપ આવશે. ગોપાલ ઇટાલિયાએ પ્રચાર કર્યો, અલગ અલગ સભાઓ તેની ચાલતી હતી. ગામડામાં કહેવામાં આવે છે કે સાવરણો ચાલ્યો, એ બાબતે શું કહેશો? એ તો ગમે એ પક્ષને લડવાની તો છૂટ છે. બરાબર, હા, ગમે એ વ્યક્તિ લડી શકે, એમાં કાંઈ ઓલું ન હોય. નીતિનભાઈ, હે, નીતિનભાઈ નીતિનભાઈ નું નબળું હોય કણે. આવ્યો તો સભાઓ કરી હતી કે સભાઓ કરી હોય પણ એ નબળું બહુ. આપનું નામ જણાવજો. શું નામ? ધનજીભાઈ ગૌતમભાઈ. શું કહેશો, આ વખતેની ચૂંટણી કેવી રહી? ચૂંટણી હારી રહી છે. કોણ કોણ આવ્યું હતું અહીંયા? એ પછી અમને ન ખબર હોય. તમને કઈ પાર્ટી વધારે પસંદ? આમ આદમી પાર્ટી, ભાજપ, કોંગ્રેસ, કઈ ગમે? ભાજપ. ભાજપને મત આપો છો. કિરીટભાઈ, ગોપાલ ઇટાલિયા. ગોપાલ ઇટાલિયાને ખબર છે કોણ છે ગોપાલ ઇટાલિયા? કઈ એ કઈ ખબર નથી નહીં. ખબર. તમને ખબર? નહીં નથી. શું નામ તમારું? ગોરધનભાઈ નંદીભાઈ. તો તમે કિરીટભાઈને ઓળખો? નહીં. તો ઉમેદવાર જોયા વગર મતદાન કર્યું? હા, એમ નામ પાર્ટી જોઈને? પાર્ટી કઈ પાર્ટી તરફ મતદાન? વધારે ભાજપ છે. ભાજપ. આપણે અન્ય લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ કે તેઓ શું વિચારે છે, તેઓ શું કહી રહ્યા છે. કારણ કે ઘણી વખત તેવું હોય છે કે જે વર્ષોથી અહીં રહી છે તેમની પાસે સાચી માહિતી પણ હોય છે અને તેઓ કહેતા હોય છે. તમારું નામ જણાવો. મોહનભાઈ. આ વખતેની ચૂંટણીમાં શું જોયું તમે? ભાજપ વાળા. ભાજપ. આ પેલા ગોપાલભાઈ આવ્યા હતા? નહીં. અહીંયા આવ્યા જ નથી? કે સભાઓમાં નહીં કરી? નહીં. ને કિરીટભાઈ? કિરીટભાઈ કરી. ઓળખો છો કિરીટભાઈને? નહીં. એને નહીં ઓળખતા. તમે ઓળખો છો? ઓળખી જ ને કોને? કિરીટભાઈને. ને ગોપાલભાઈને? ગોપાલભાઈ તો એ બહાર ના કહેવાય ને, બહારના ગણાય. ભગવાન સ્થાનિક કહેવાય. આ ડટા જોવો ગણે જોઈ. આ ભાજપ સરકાર આ રોડ આ તમારું ચણાકા ગામ છે એ સામાન્ય રીતે ભાજપ તરફી મતદાન કરે છે? ભાજપ તરફી રહે. ભાજપ આ વખતે પણ આ પક્ષે કેટલું મતદાન હશે આ ગામનું અંદાજ? મતદાન તો હવે વાંકા આંકડા નથી ખબર. જી, આપનું નામ જણાવો. કતરાભાઈ. શું કહેશો આ વખતેની ચૂંટણીને? ચૂંટણી ભાજપ જ અમારા. ને કોંગ્રેસ પંજો. પણ આમ તમે જુઓ કે ભાજપ જીતી રહ્યું, પણ ભાજપ જીતતું તો છે નહીં. 2007માં છેલ્લે ધારાસભ્ય હતા વિસાવદરમાં. આમ તો હામાં પવને ચાલે બધા વિસાવદરના, ભેસાણના લોકો. આ વખતે લગભગ 100% કાલે આવી જાય. અત્યાર સુધી નહોતા ચાલતા, આજ વખતે ચાલશે એવું કે દર વખતે ચાલે છે ભાજપ તરફ? હાલે જ છે અમારે અહીં તો. અમારે અહીંયા તો ભાજપ જ છે. પછી તો શું છે ભાઈ, આમાં કોઈનું જોવાતું નથી. બરોબર, કે આમ ને કરે આમ, બાકી અમે તો લોકો તો બધા ભાજપ વાળા. ઘણા લોકો બોલતા નથી ભાજપ. નથી બોલતા. કેમેરા સામે એમ કહી દે કે ભાજપ ભાજપ, પણ અંદર ખાને મત આપી દીધા. બાકી અંદર ખાને મત આપે. મને જણાવો કે આ બધા જે ભજીયા પાર્ટી ને એવું બધું થાય તો એ પછી લોકો વેચાઈ જતા હોય છે કે પછી લોકો? ના એવું કાંઈ નથી. એ તો બધી અફવાઓ છે ખોટી, સમજી ગયા. પછી તો શું છે, એ 2-5 માણા ઓલા હોય ને તો એ ખોટી અફવાઓ ઉડાડે એવું વાત છે આ બધી. બાકી મત તો નક્કી કર્યું અમે નક્કી કરે એને જ આપણે ગમે. ગુપ્ત મત જાહેર કરતા નથી. બરોબર, કે કાંઈ કરે કાંઈ, આ એવું છે ખરેખર એમ, સમજ્યા? કરે કાંઈ. બાકી અમે તો પ્યોર ભાજપ વાળા જ છીએ. પછી તો ગોપાલ ઇટાલિયા કેવો ઉમેદવાર લાગે? ગોપાલ ઇટાલિયા આમ પણ બહારનો અહીંયાથી કહેવાય ને એને. પણ કેવો બહારનો? ચાલો એમ 1 મિનિટ માટે ભૂલી જાઓ. એમાં શું છે, એને તો આપણે આમ ઓળખતા નથી કાંઈ. બરોબર. અને કહો કિરીટભાઈ, છો કાકા? કિરીટભાઈ તો આના સ્થાનિક છે. આ બાજુ આવો કાકા. તો આપણે કારણ કે વિસાવદરમાં મિત્રો વરસાદ, ભેસાણમાં વરસાદ શરૂ છે એટલે પ્રયત્ન એમ છે કે ઝડપથી અમે વાત પણ કરી લઈએ. અને હા, ગોપાલ ઇટાલિયા અહીંનો સ્થાનિક છે નહીં, એટલે માટે કોઈને પસંદ છે નહીં. અહીંયા ભાજપ જ જોઈ. વિકાસ કિરીટભાઈ કિરીટભાઈ પટેલ.
કિરીટભાઈ પટેલ આવી ગયા બે ત્રણ વાર ઓળખી જ ને કેવો એને નથી ઓળખતો ભાઈ નહીં આ તો મહત્વની વાત છે કે નીતિનભાઈ રાણપરિયાને ઓળખતા નથી. મિત્રો, અહીં થોડા લોકો બેઠા છે, તેમની સાથે આપણે ચર્ચા કરીએ અને ત્યારબાદ આપણે અન્ય વિસ્તારમાં જશું, જેનાથી તાગ મળે. કારણ કે કેટલાય વડીલો તેવા હોય છે કે જે ભૂતકાળની ચૂંટણી પણ જોઈ ચૂક્યા હોય છે, ખબર હોય છે કે ભાઈ શું સ્થિતિ સર્જાય. નામ, આપનું નામ જણાવો. હું પણ આઈનો નથી. બોલો. તમે બોલશો કાકા? તો અહીં પણ એક પ્રયત્ન કરી લઈએ કે તમે શું સ્થિતિ છે, શું વાત છે ને શું કોઈ બોલે છે કે નહીં. ત્યારબાદ આપણે જો લાગે કોઈ નથી બોલતું તો ત્યારબાદ આ ચર્ચા પૂરી કરીશું. આપનું નામ જણાવજો. આપનું નામ વિસ્તારની સ્થિતિને લઈને કોણ કોણ આવ્યું હતું ચૂંટણીમાં અને આ ગામનું મતદાન કઈ તરફ રહ્યું? શું કહો? બે બાજુ અડધો અડધો છે, આમાં કોઈને ખબર ન પડે, કાંઈ કાલ ખબર પડે. ચણાકા ગામ સામાન્ય રીતે ભાજપ તરફ રહે છે. નહીં એવું કાંઈ નથી, ક્યાંય બે બાજુ છે બધાય. આ ગોપાલ ઇટાલિયા કેવા ઉમેદવાર લાગ્યા? એ તો બહારથી આવે છે, હજી તો હારા લાગે, પછીથી કેમ ખબર અટાડે. શું કહો તમે? જી, એક અંદર હા બોલો કાકા. બોલો નામ બોલો. શું સારી ચૂંટણી સારી પણ ગયું, બીજું શું હોય. તમારું નામ શું? જગદીશભાઈ, આ ગામના વતની. વા ગામના વતની જ. શું જોયું આ વખતે આ ચૂંટણી કેવી રહી? સરસ ગઈ ચૂંટણી. બધા ઉમેદવારો અહીં સભા કરવા આવ્યા હતા? હા, બધા આવ્યા હતા. ત્રણેય પક્ષની સભા. ત્રણેય પક્ષની સભા સારી સારી. કોણ વધારે, કોનું ભાષણ વધારે તમને ગમે? ભાષણ તો બે પાર્ટીનું સારું હતું, બેના સારું, ગોપાલભાઈ અને કિરીટભાઈ. તમે જુઓ કે ભાઈ ગોપાલ ઇટાલિયા પોતાને કાયદાનો માણસ કહે છે, શિક્ષિત માણસ કહે છે, અધિકારીઓનો ઉધડો લેવાનો હોય, કાયદાકીય રીતે પોલીસને ખખડાવવાની હોય, બધું જાણે છે એવી વાતો એ કરે છે. તમે શું માનો છો કે એ પ્રકારની વાત લોકો સુધી પહોંચે? લોકો હજી તો અનુભવ નથી એટલે શું ખબર પડે. હવે આ વાત ખબર પડે, હવે કાલે ખબર પડશે. આ વખતે તક લોકોએ આપી હશે. હવે કેમ ખબર પડે? અહીંયા તો 50% જેવું છે. હા, બોલો કાકા. તો અહીંના તો વાત એ છે કે અહીં લોકો સાથે વાત કરી, કેટલાય લોકો નહોતા બોલી રહ્યા, કેટલાય લોકો આ બાબતે બોલ્યા અને તેમણે વાતચીત કરી. મહત્વની વાત એ છે કે કેટલાય લોકોએ તેવું કહ્યું કે કિરીટભાઈ આ ગામમાં ચાલે, ગોપાલભાઈ આયાતી ગણાય, અને કેટલાય લોકોએ તેવું પણ કહ્યું કે ભાઈ લોકો બોલે કંઈક ને કરે કંઈક. એટલે વાત સત્ય છે. ઘણી વખત કેટલાય લોકો બોલતા હોય છે કે ભારતીય જનતા પાર્ટી, કિરીટ પટેલ, પણ અંદર ખાને એણે કોને મત આપ્યો એ તો એ જ જાણે છે. જોઈએ પરિણામમાં શું આવે છે. ભેસાણના ચણાકા ગામે અમે હતા. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. ધન્યવાદ.